સમયનો પ્રવાહ આગળ વધતો રહે એટલે સ્વાભાવિક છે વ્યક્તિની જીવનશૈલી પણ બદલાતી જાય. ખર્ચ મર્યાદામાં વધઘટ થવી, જીવન ધોરણના સ્તરમાં સુધારો થવો, આ બધા જ પરિવર્તન દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળતા હોય છે. એવામાં જીવનશૈલીમાં આવતો બદલાવ જીવન નિર્વાહ માટે કરવા પડતા ખર્ચમાં કેટલો બદલાવ જોવા મળે છે એનો અભ્યાસ કરવો જરૂરી બને છે. અને અભ્યાસનું કામ કરે છે ભારત સરકારની એક સંસ્થા, જે સંસ્થાનું નામ છે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. ત્યારે આ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિગતો તમારે જાણવી જરૂરી છે, કારણ કે વાત તમારા ખિસ્સાની છે. 11 વર્ષમાં ભારતીય પરિવારના સરેરાશ માસિક ખર્ચમાં 2 ગણો વધારો થયો છે. કેન્દ્ર સરકારના સર્વેમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2011-12ની તુલનામાં વર્ષ 2022-23માં માસિક માથાદીઠ ખર્ચમાં બમણો વધારો થયો છે. આ સર્વે મુજબ શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 2011-12માં 2630 રૂપિયા હતો, જે વધીને વર્ષ 2022-23માં 6459 રૂપિયા થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વ્યક્તિ દીઠ સરેરાશ ખર્ચ 1430 રૂપિયા હતો, જે વધીને 3779 રૂપિયા થયો છે. NSSOની ટીમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 2,61,746 ઘરોમાં સર્વે કર્યો. આ સર્વેમાં 1,55,014 પરિવારો ગ્રામ્ય વિસ્તારના છે અને 1,06,732 ઘર શહેરી વિસ્તારના છે. આ ઘરમાં સર્વે કરી માથાદીઠ વપરાશ ખર્ચની માહિતી એકત્રિત કરવામાં આવી. દેશના નાગરિકોની આર્થિક સ્થિતિનું આકલન કરવા માટે આ સર્વેની કામગીરી કરવામાં આવે છે. આ આંકડા મુજબ ગ્રામીણ ક્ષેત્રમાં થતા માથાદીઠ ખર્ચમાં છેલ્લા 18 વર્ષમાં 6 ગણો વધારો થયો છે, જે શહેરી વિસ્તારની તુલનામાં પણ વધારે છે. વર્ષ 2011-12ની તુલનામાં 21-22ના સર્વેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બદલાવ જોવા મળ્યા. ઘરે રાંધીને ખાવાનું ચલણ જે વધારે જોવા મળતું હતું, એમાં સમય વીતતા ફેરફાર થયો છે. લોકો પેકેજ ફૂડ, બેવરેજીસ વધારે પ્રમાણમાં ખરીદતા થયા છે. આ સાથે લોકો બહારનું ખાવાનું વધારે મંગાવતા થયા છે. આ બદલાવ આપણે રોજબરોજ આપણા જીવનમાં અને આસપાસ જોઈએ પણ છીએ. ઓનલાઈન ફૂડ મંગાવવાના ચલણમાં જબરજસ્ત વધારો થયો છે. શહેરી વિસ્તારમાં તો જીવનશૈલી જ જાણે બદલાઈ ગઈ છે, પણ ગામડાઓ પણ તેનાથી બાકાત નથી રહ્યા. ગામડાઓની જો વાત કરીએ તો પહેલા દૂધ અને તેની બનાવટની વસ્તુઓના ખોરાકમાં દર મહિને વ્યક્તિ દીઠ 314 રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો અને અનાજમાં વ્યક્તિ દીઠ 185 રૂપિયાનો ખર્ચ થતો હતો. શહેરી વિસ્તારમાં દૂધ અને તેની બનાવટની વસ્તુઓમાં 466 રૂપિયા અને અનાજ માટે 235 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેવરેજીસ એટલે કે ઠંડા પીણા અને પ્રોસેસ્ડ ફૂડમાં પ્રતિ વ્યક્તિ ખર્ચની વાત કરીએ તો ગામડામાં 363 રૂપિયાનો ખર્ચ કરાય છે અને શહેરમાં 687 રૂપિયાનો ખર્ચ કરાય છે. खाद्य पद्धति अभी जैसे पहले घर पे लोग खाना बनाते थे तो इन सीरियल्स पल्सेस कंजम्पशन उनका ज़्यादा होता था. अभी इस बार ये आया कि लोग प्रोसेस्ड फूड बेवरेजेस जो हैं या पैकेज्ड फूड बाहर से खाना पैक किया हुआ या वो जो आता है वो बढ़ा है. बेवरेजेस पे एक्सपेंडिचर बढ़ा है. रूरल में भी एक फिश मीट ये जो पहले एक्सपेंडिचर कम था रिलेटिवली वो थोड़ा उसका शेयर भी बढ़ता जा रहा है. વર્ષ 2011-12ની તુલનામાં ખર્ચમાં 2.5 ગણો વધારો થયો છે. અનાજના ખર્ચમાં લોકોએ ઘટાડો કર્યો છે, તો દૂધની બનાવટની વાનગીઓ, ફળફળાદી સહિતની વસ્તુઓમાં લોકો ખર્ચ કરતા જોવા મળ્યા છે. ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ખર્ચ થવા લાગ્યો છે. સાથે જ લોકો ટીવી, ફ્રીજ સહિતની વસ્તુઓમાં પણ ખર્ચ વધારી રહ્યા છે. खर्च का जो MPC जो निकाला है वो 2011-12 से अभी से कंपेयर करेंगे तो ऑलमोस्ट 2.5 गुना के आसपास हो गया है. 2.5 टाइम्स जो पहले जितना खर्चा होता था उससे आज की तारीख में जो खर्चा है हो रहा है मंथली पर कैपिटा एक्सपेंडिचर. अगर हम देखें तो पिछली बार से अभी में जो सीरियल का शेयर है, पल्सेस का शेयर है, फूड आइटम्स का जो शेयर है ओवरऑल वो पिछली बार से कम हुआ है और मिल्क प्रोडक्ट्स, फ्रूट्स, वेजिटेबल्स इनका शेयर बढ़ा है ओवरऑल परसेंटेज शेयर में. और उसी तरह नॉन फूड में हम देखें तो कन्वेंस पे काफ़ी खर्च बढ़ा है. ट्रांसपोर्टेशन जो होता है, ड्यूरेबल गुड्स पे खर्च बढ़ा है. लोग टीवी, फ्रिज या ड्यूरेबल जो टिकाऊ वस्तुएं हैं उस पे ज़्यादा खर्च कर रहे हैं. આ સર્વેમાં ચોક્કસ જાણકારી મળી રહી છે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સર્વેમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. 3 તબક્કામાં NSSOની ટીમે સર્વેની કામગીરી કરી છે. सारी चीज़ें छोटी से छोटी चीज़ जो सर्वे करते हैं उसका इन्फॉर्मेशन हम इस सर्वे के थ्रू लेते हैं. तो पहले इतनी सर्वे करने के लिए काफ़ी इन्फॉर्मेंट को जो काफ़ी टाइम देना पड़ता था. इस बार इस शेड्यूल को 3 पार्ट में
कैनवास किया, मतलब एक घर पे जो सेलेक्टेड हाउस होल्ड होगा वहाँ पे हमारे लोग 3 बार सर्वे करने जाते हैं। एक में ड्यूरेबल गुड्स के बारे में इंफॉर्मेशन लेते हैं, एक बार फूड के बारे में इंफॉर्मेशन लेते हैं, एक बार कंज्यूमर एक्सपेंडिचर जो कंज्यूमेबल आइटम्स होते हैं उनके बारे में इंफॉर्मेशन लेते हैं। और जो ड्यूरेबल गुड्स है तो उसका रेफरेंस पीरियड होता है कि लास्ट 365 डेज़ में कितना खर्च हुआ। उस तरह से किसी में हम वीकली लेते हैं, स्पाइसेस वगैरह में कितना 7 डेज़ में खर्च हुआ, फूड में लास्ट 30 डेज़ में कितना खर्च हुआ। इस तरह से जाके हम सर्वे करते हैं। तो लोगों को बताने में मुश्किल होती है पर और काफ़ी टाइम भी देना पड़ता है। तो हमने इस बार ये 3 पार्ट में किया तो लोगों को आसानी हुई। આ સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। દેશના પૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં માથાદીઠ ખર્ચ સૌથી વધારે છે અને સૌથી ઓછો માથાદીઠ ખર્ચ છત્તીસગઢના લોકો કરે છે। આ સર્વે મુજબ એવું આકલન કરાઈ રહ્યું છે કે ગરીબીમાં ઘટાડો થયો છે અને ગ્રામીણ શહેરી વિસ્તારોમાં સમૃદ્ધિ જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।